મોજ કરો, દુનિયા ફરવા જેવી છે, જોવા જેવી છે, પણ મેળવવા બાપુ મથો ને તો કાંઈ ન મળે. મા બાપના આશીર્વાદ સિવાય કાંઈ ન મળે. મારી તો એક જ ભલામણ હોય કે મા બાપની સેવા કરો, મા બાપને રોટલો દો, વ્યસનથી થોડાક આઘાર્યો. અને હું તો આપણો આ રજપૂત સમાજ જ્યારે ભલે 18 વર્ણ આમાં બાપુ હશે, બધાનો સાથ સહકાર હશે, એમાં હું એકની વાત નથી કરતો, પણ આપણો જ્યારે રજપૂત સમાજ બાપુ આવા ભગીરથ કાર્યમાં જે સહભાગી થાય, ખરેખર ધન્યવાદને પાત્ર છું. અરે કોકની ખોદેલી હોય એમાં હુઈ જાય એને રજપૂત કહેવાય ભલામણા. કોઈ તમે દાખલા તો જો, ગાયું હાટું, દીકરીઓ હાટું, ધરતી હાટું, સાધુ હાટું ખપી ગયા ભલામણા. અને હું તો એમ કહું છું કે હવે આવા ભગીરથ કાર્ય કરો ને ત્યાં જ ભોળિયો નાથ તમારું મારું ધ્યાન રાખે. બાકી અત્યારે દુનિયામાં તમારો મારો હિસાબ કેટલો છે એ તો બધાને ખબર છે. તમે હારી સોસાયટીમાં મકાન રાખવા જાવ કેવા છો કે દરબાર કે તમને નથી દેવું. નોકરીની ભરતી હોય ત્યાં તમે જાઓ અને તમે નામ આપો, શું છે ફલાણા સિંહ, એ કે કેવા હો દરબાર નથી નોકરી. દરબારો માટે બાપુ બસ રાજી કોઈ નથી. પાછા આમ ગમે છે બધાને દરબાર થાવું. બાપુ આપણો સમાજ એટલો મારા નાથની કૃપા છે કે એટલો ઉજળો સમાજ, પણ છતાંય કંઈક આપણી ખામી છે. જગત જ્યારે આપણને તરસોડે છે ને તો આપણી કંઈક થોડી ઘણી ક્યાંક ખામી છે. કહેવાનો મારો અર્થ એ છે કે તમને મને બાપુ મોકો મળ્યો છે કંઈક હરિનું ભજન કરી લઈ. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. તમને મને આ મહાપુરુષો બાપુ કેવા કેવા પોતાના જીવન હોમી દીધા છે, દુનિયા એમના યાદ નથી કરતી. એટલા જ માટે મહાપુરુષો કહે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંત બના રે. જો આમાં છે ને ભજન સમજાય તો જ મજા આવશે. એક જગ્યાએ મેં ભજન ગાયું ને, એક ભજન મેં ગાયું હતું, એમાં નામાસણ વાય જેઠીરામ બાપુનું હું બોલ્યો. હવે આપણને તો ખબર નથી આ સંતો બધા ક્યારે થયા કોઈને કયું ભજન ગાયું. એટલે જેઠીરામ બાપુનું નામાસણ મેં વાર્યું અને ભજન મેં ગાયું. અને એમાં પછી ભજન પૂરું થયું ને, રાઉન્ડ પૂરો થયો એટલે મને એક ભાઈએ કીધું, મને કે દરબાર તમને ખોટું ન લાગે તો એક વાત કહું. મેં બોલો ને. મને કે આ જે તમે અત્યારે ભજન ગાયું ને એ કે જેઠીરામ બાપુએ નથી ગાયું. મેં કીધું તો? એ કે દાસી જીવણે ગાયું. એટલે મેં કીધું તમને ખોટું ન લાગે તો હું કહું. તો કે હું? મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, મેં ભાયડાએ ગાયું. મને કે આ બનાવ્યું દાસી જીવણે. મેં કીધું એમ ફાઈટ ને, તું સમજણના ઘરમાં તું નથી સમજતા, કાંઈ નથી ને ધોકા હમણે છે. અને જેઠીરામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે છે એમાં ઉતરીને આમાં તારે ક્યાં કામ હતું જેઠીરામનું દાસી જીવનનું. હજી તો આવા નવા સંશોધન કરે છે. એટલા માટે બાબુ ભજન છે ને જેને ગાયું હોય ને, પણ ભજન શું કહેવા માંગે છે. સવારામ બાપાએ કીધું સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ત્યાં ગોતે ને ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ જબુમાને વાગી ગયો અને જબુમાનું કામ થઈ ગયું. એમ મારો કહેવાનો અર્થ એ છે કે આખી રાત તમે બેહો ભજનમાં બેહો અને તમને એકેય ભજનમાં જો મજા ન આવે કે જીવનમાં ઉતરે નહીં ને કે આ તો બધું વરસાદ જેવું છે. વરસાદ પડે ને એટલે આમ એક હરખો જ પડે ને, આખું ખેતર હોય તેમાં એક હરખો જ પડે. પછી એમાં ગલાસ મૂક્યો હોય ને ગલાસ જેટલું આવે ને, ડોલ મૂક્યું હોય ને ડોલ જેટલું આવે ને, માટલું મૂક્યું હોય માટલા જેટલું આવે. અને કોઈક અભાગ્ય ઊંધું મૂક્યું હોય તો કોરે કોરું રહે. શું તમારે લેવું છે એ તમારે જોવાનું હોય. શું કહેવા માંગે? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું અંદરથી આવે. મારો ઇતિહાસ તો લગભગ તમને ખબર છે, છતાંય કહું મારો ઇતિહાસ બાપુ જેસલ કરતાય ખરાબ છે. હા, આપણે સારું કામ કર્યું જ નથી. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. ખટારો આંકો છે, આખી દુનિયા રખડ્યો. શીખો તો એસટી હાટું, પણ એસટી ન લઈ જાય. આ કરવાનું હોય છે ને. મેં મૂકો ખટારાને એસટી બે અને આપણો મેળ પડી ગયો આમાં.
કહેવાનો મારો અર્થ ઈ આખી દુનિયામાં રખડો પણ સિદ્ધાંત જીવનનો હોવો જોઈએ. હું ખટારો આંકો બધા રાજ્ય રખડી આવ્યો પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો આપણી પાસે પુરવાર કરી દેશ. એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય. તમને અને મને એક તમારા કુળની જો તમને ભાન ન હોય તો જીવવાનો કોઈ અધિકાર જ નથી ભલામણ. અરે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, જગત શું ઓળખે? હું એટલા માટે કહું છું, નકર કૂતરાને ખબર ન પડે. આમ બજારમાં આવો ને પગનો ગહરકો થાય તો કૂતરું જાગી તો જાય. એ આમ જોઈને આમ નજર કરીને કે આ તો ઓલો લુખે છે, આને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ એને ખબર પડે. પ્રેમ કર્યો હોય ને તો એને ખબર પડે. એમ તમારી અને મારી કઈક લાગણી, એમાં આ તમારા હરપાળસિંહ પરમાર બાપુ એક ગૌરવ લેવા જેવી વાત, તમારા ગામનું એક ગૌરવ. અને હું તો એમ કહું એ કદાચ ગમે એ બાપુ મોટા સ્ટેજ સુધી પહોંચશે ને તો ગામનું નામ ઉજળું થશે. એક લખી લેજો, જે થાય લઉં સપોર્ટ કરજો મારા. કારણ કે આજ હું દુનિયાના છેડે જાઉં ને, કદાચ તમે ગયા હોય અને તમને કોઈ પૂછે કયું ગામ ને એમ કયો ખમિયાણા ને બાપુ જો મારું નામ ન લે તો આપણે ભજન ગાયું ન કહેવાય ને. એમ મારો કહેવાનો અર્થ ઈ છે કે એને કદાચ આજ નહીં તો કાલ મોટું સ્ટેજ મળશે અને એમ કે કયું ગામ કે તમે જાઓ ને એમ કે કયું ગામ કે ઉમરડા, એટલે ઓલા હરપાળસિંહ નું મારા રામ ભજન એવડી મોટી વાત છે. બાકી કરોડપતિ દીકરા ઉભા વાંડા જેવા બધા રખડે, કોઈ નથી કહેતું કિયા ગામના સોય. ભજન છે જુદી બાબત છે રામ. એટલા જ માટે મહાપુરુષોએ બાબુ છે ને જે હોમ્યું છે ને પોતાના દેહ હોમી દીધા છે. એમનામ ભજન ન થઈ શકે. અને મને તો આ દરબારું આવા કાર્ય કરતા હોય, દરબારું ભજન ગાતા હોય. આમાં રણજીતસિંહ જો બાદશાહ કહેવાય ને, પણ એને ભજન વાળા હારા માણસ બોલાવે. આ ધંધો કરતા હોય ને એને હારા માણસ બોલાવે. દારૂડિયા જુગારિયા આમના ભાઈબંધ ન હોય. હારા માણામાં બાપુ જો જગ્યા જોતી હોય ને તો આ ભજન એક જ વધ્યું છે. લખવું હોય તો લખી લેજો. આ એક જ વસ્તુ એવી છે કે આમાં મા દીકરો બે એકે, બાપ દીકરી બે એકે, ભાઈ બેન બે એકે, એવું જો વધ્યું હોય તો ભજન એક જ. બાકી જે ભગવાન કાંઈ છે નહીં રામ. એટલી જ વસ્તુ છે. બાકી મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. જાવું ક્યાં? હવે તો જોવો તો તમે મોટી મોટી જગ્યાઓ વાળા અહીંયા વંટોળિયા સેડ્યા છે. આપણને એમ થાય આ કંઈક શાંતિ મળશે, તો અહીંયા ભડકા છે. અહીંયા જઈ શકે થોડાક આશ્રમ બધાને કહે ને 2 પતરા ડાલને કહે ને ભાઈ આ ભડકા તમારે અહીંયા છે, તમે આ હાટું આવ્યા છે, આ વધારીને તમારે ક્યાં જવું છે? પણ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી પડશે જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. એવો કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની આપણી જે ધરતી છે એવા મહાપુરુષો બાપુ આ દુનિયામાં થઈ ગયા છે. અને કલાકાર કે ભગત કે દાતાર કે સુરવીર કે સંત છે ને એ બાપુ જન્મે બને નહીં. એટલે રેવા દે ને ભાઈ, એ અમે હિસાબ સહિત બધું સૂકવી દેવું. આ જેટલા છે ને સંતો, મહંતો, ભક્તો, દાતારો, સુરવીરો, કવિઓ, કલાકારો, આ બધા છે ને જન્મે બને નહીં. અને જો બનતા હોત તો બધાય બનાવી દે. બધાને એમ થાય કે આપણો દીકરો કલાકાર થઈને લાખ રૂપિયા લઈ આવે. ના, એમ નથી. જન્મથી જ હોય. એ તો બાપુ આંગળી પકડનારો કોક જડી જાય ને બાપુ એનો બેડો પાર થાય. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, એટલે બગડેલો જ હતો, ઓળખવા મોડું કર્યું. બગડેલા હોય બગડેલા જ હોય. એટલા માટે મહાપુરુષો બાપુ એટલા માટે કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવા પડતા સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં મળતા એ તો નથી મફતમાં. ગરીબ જ્યારે ભાઈ કોઈ વેચાણા તેલ કડામાં તળતા
તેલકડામાં તળતા ભરી બજારે કોઈ વેચા તેલકડામાં તળતા તેલકડામાં તળતા તેલકડામાં જય હો હોરાભાઈ प्यारा पुत्र ना जेने माथा खांडी भोग साधु ने धरता प्यारा पुत्र ना माथा खांडी भोग साधु ने धरता ઘરની નારી 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 એ ઘરની નારી દાનમાં દેતા એ જીદરુતિયાનો તાઈ ના રડતા સંતને સંત ભણા રે એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એ જી મોલ ચૂકવાઈ પડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં આ સાજીદાને એકવાર જોરદાર તાળીઓ બતાવી લ્યો આ અમારા હાથ પગ છે આજ અમારું ઘરેણું છે અમારું નામ ઉજળું કરતા હોય ને તો આવડા મહેનત એમની જાજી છે આ જો અમને ગાળું ખવડાવી આવડા આજ ખવડાવ સાઉન્ડ જોરદાર છે મીડિયા વાળાનું ગમે એમ હોય તો મોબાઈલમાં જોઈ પછી ખબર પડે ખરેખર આ સાજિંદા છે ને ભાઈ એ જ અમારું ઘરેણું છે
અને જો કે જાણીતા જ છે બધા, પણ દિલથી વગાડે છે. અને દિલથી વગાડે આ એકતાની જ મજા છે ને કે અમે આખી દુનિયાને શીખામણી દઈએ, પણ આ ઉપર બેઠા એમાં રાગ જેવો હોય અમને ખબર હોય. તમે જોજો મોટા મોટા પ્રોગ્રામ હોય ને, કલાકાર બદલાય ને એટલે સાજિંદા બદલી જાય ને, કે એક ને એક સાજિંદા નો હાલે બધું, નો હાલે ઊંધું નાખે. અમે રસ્તામાં અમે એ જ વાત કરતા હતા, કીધું હારી આવી ઈર્ષા. અને આ બાપુ જીરવા એવું જ નથી રામ, થોડુંક સારું વગાડતા હોય ને તો એને હામું ન તકાય, સારું જરાક ગાતા હોય તો એને હામું નથી તકાતું. આપણે એમ કે સીતારામ તો આમ કર, સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છો. અરે શું યાર ભરાણી છે માણસને. મને એમ થાય કુણા પડી જાવ. આ જેટલા મહાપુરુષો બાપુ હોળીએ સેડ્યા, જેલમાં ગયા, ઝેર પીધા, દીકરા કાપ્યા, કરવત મુકાવ્યા, કોઈ દી કોઈ ન બોલ્યું બાપુ. ઇતિહાસ નથી સાક્ષી પૂરતો કે અમે અમારા છોકરા કાપ્યા, કે અમે કરવત મુકાયો ના. તમે હું તો એના ગાયેલા છે ને, એને જે કેડો પાડ્યો એ કેડે હાલી છે, એમાં આપણે ક્યાં મોટો ફડાકો કર્યો આમાં. પણ જીરવવું બાપુ છે ને, ગાવું કરતા કરવું અઘરું છે. ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધાય કરતા અઘરું છે. આ જીરવા એવું નથી રામ. અને આ જે જીરવી ગયા ને ભાઈ, એનું જ આ દુનિયામાં કામ થઈ ગયું. એક લખી લેજો. અમને અત્યારે ઘણા બધા કલાકાર કહે છે, પણ જોકે કલાકાર અમને કહેવાય જ નહીં. કલાકાર તો કોને કહેવાય? કોક આપણે હાવ નોધારો છોકરો કોક હોય ને, આપણને એમ થાય કે બિચારો હાવ એકલો છે, આને આપણે મોટો કરીએ. એને આપણે મોટો કરીને આપણું પોતાનું છોકરું એવી રીતે રાખીએ ને સમજણું થાય ને, મોટું થાય ને, ભણી ગણીને હોશિયાર થાય ને, પછી ઘરમાંથી પૈસા ને ઘરાણું ગોટો વાળીને બાપુ વયું જાય ને, ખાવા ધાન નો રવા દે, પોલીસ વાળાને હાથમાં ન આવે ને, એનું નામ કલાકાર કહેવાય. આપણે કલાકાર નો કહેવાય. અમે તો આ ગાયેલું ગાઈએ છીએ, અમારી તો હું હસીએ છીએ. કહેવાનો મારો અર્થ એ છે કે કલાકાર બનવાની કોઈ વાત નહીં. કલાને જે આકાર આપે એનું નામ કલાકાર કહેવાય. એક પ્રજાપતિ હોય ને, માટી લઈ આવે, માટી ફળિયામાં નાખે અને એને કાંકરા વીણે, કચરો વીણે, એ માટીમાંથી બાપુ એ માટીમાં પાણી નાખે, એને બનાવે, ખૂંદે અને પીંડો બનાવે. પીંડો બનાવીને ચાકડા ઉપર ચડાવે અને એનું બાપુ ઘાટ ઘડે. ઘાટ ઘડી અને બાપુ એને પછી પકવે, અને પકવા પછી ઘડા છે ને આમ ટપોરા કરી કરીને બધા લઈ જાય. એને દુનિયા હાચવે કેવું? જેને કલાને આકાર આપ્યો છે એ હાચવે કેવું? એ કુવામાં નાખ્યો હોય, એ માટલું ઘડો હોય, એને કુવામાં નાખ્યો હોય ને તો આમ હાચવે ને ક્યાંય અડવા ન દે. અને ધીરે ધીરે ખેંચે ને ધીરે ધીરે અંદર ઉતારે, અને ઉપાડે તો હાચવીને ઉપાડે, પાણી આરામ મૂકે તો હાચવીને મૂકે. અને જો એમાંથી પડી જાય, અને પડી ગયા પછી બાપુ એને માટીએ ન કહેવાય ને માટલું ન કહેવાય, પછી એને શું કહેવાય? ઠીકરા કહેવાય, ઠીકરા. અને ઠીકરા બન્યા પછી બાપુ દુનિયામાં માટીએ ન બની શકે ને ઠીકરાનું માટલું ન બને. પછી ઠીકરા હોય ને ઠેબે આવે. એમ બહુ જે એર કરી જાય ને જેને, અને એરમાંથી પછી જે જાય ને કામથી, એ પછી ઠીકરા જેવા કોઈ ન બોલાવે. ગાતા આવડતું હોય તો ભલે ને વગાડતા આવડતું હોય તો ભલે. કેટલાય ઠીકરા જેવા રખડે છે. એ અમને કહેજો ઘરે ને ઘરે રહ્યો, કઈ કામ નથી, ઘણાય છે આવા. હતું તાર હાશવી નો હોય ગયા બાપુ. જીરવવું અઘરી બાબત છે રામ. અને હું તો એમ કહું છું કે અહમ કોઈ દી કોઈ વાતનો લાવતા જ નહીં. મારા નાથની કૃપા હોય ને. આ શેડ બનાવ્યો, કહેતા હતા, વાત કરતા હતા, આમાં એક ભાઈએ એક પતરું આપ્યું ને બાપુ શેડ બની ગયો. એમાં આપણે ન આપ્યું હોય તો કે આ શેડ ન બને એવું ન હોય, પણ આપ્યું છે ને એ કંઈક અંદરથી આપણને ભાવ હોવો જોઈએ, આપણો કંઈક ઉમળકો હોવો જોઈએ કે મારો બાપ છે, મારા બાપના અહીંયા આ શેડ બનાવવાનો છે, એમ ઉમળકો હોવો જોઈએ. અને આ તમે આપ્યું હોય એનું જો બાપુ ડબલ કરીને ન આપે તો આ દુનિયામાં ભોળાનાથને ઓળખે કોણ રામ? કોઈ દી બાપુ કોઈ એમ ન કહે કે અમે દાન કરવામાં ખૂટાડી દીધું, એવો દાખલો નથી. જુગારમાં ખૂટી રહ્યું, દારૂમાં ખૂટી રહ્યું, એ બધા દાખલા છે, પણ દાન કરવામાં ખૂટ્યું એવા દાખલા નથી. કે આવા ભગીરથ કાર્યમાં વાપર્યું હોય ને મારો નાથ બાપુ ડબલ કરીને આપી દે, કોઈ દી ન બને. પણ મારો કહેવાનો અર્થ એ છે, ભગવાને થોડુંક જાજુ આપ્યું હોય ને કદાચ અહીં જાજુ આપ્યું હોય ને તો એમાં યાર કે અહમ લાવવાની જરૂર નથી. કાશીના એક પંડિત, એક તમને દાખલો આપું. કાશીના પંડિત છે ને 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને 108 ઉપનિષદ ભણી અને એટલો પારંગત થઈ અને નીકળ્યો. હવે એટલો બધો પારંગત થાય ને પછી બાપુ એને પાવર કેવો હોય? જીરવી જાય તો કઈ વાંધો નથી, પણ જીરવાતું નથી એની વાત. એટલો બધો જ્ઞાનની વાતો કરે
રામાયણ ભાગવત ગીતા ને શિવનું ને રામાપીનું કોઈ બી પૂછો, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદનું બાપુ ભણેલો અને ફરતો ફરતો નીકળ્યો. ગમે ત્યાં જાય અને આવી કચેરી ભરી હોય દરબારની રજવાડામાં, ત્યાં જઈને એમ કે જ્ઞાનની સત્સંગની વાત કરવા મારી સામે કોઈને બેહાડો, જો મને હરાવે તો મારી પાસે સોનાની ગાયું છે હું તમને આપી દઉં, અને મને જો હરાવે, જો હું તમને હરાવું તો તમારા તરફથી 1 સોનાની ગાય મને આપવાની. ફરતો ફરતો બધા રજવાડામાં જાય. બાપુ હવે પૂરેપૂરું જ્ઞાન હોય, આપણે પાછા બાપુ મફતના રોટલા કૂટ્યા હોય, એની પાસે જ્ઞાન એ શું હોય. મને તો તમારા બાપુ મને બહુ ગમ્યા. હા, મયારામ બાપુ ને અંબારામ બાપુ, અંબારામ બાપુ સાચું આવો જ હોવો જોઈએ. હા, તમે જુઓ ને, નકર અમારા ગુરુ મહારાજ તો કહેતા હતા ગમે એ ગામમાં જાઓ ને, 25 ઘર દરબારના હોય, 25 પટલના હોય, 25 ભરવાડના હોય, પણ કે સાધુનું એક હોય પણ આખું ગામ ગળે હોય. સાધુ તો બાપુ સાધુ આવો નિર્મળ, અને બાપુ આવા જ સાધુ મારા ગામમાં છે. અમારા રામજી મંદિરના પૂજારી છે બાપુ, આવો જ સાધુ. દે એની જે નો દે એની જે, બાપુ કોઈ દી ભૂખ્યો ન રાખે મારો નાથ. એનું નામ જ સાધુ કહેવાય. આપણે હામું ન થકાય તો આપણે એ સાધુ શું કરવાનું? આખું ગામ બાપુ બાપુ કરતું હતું, બાપુ 1 ફૂટ ધરેલા જતા હોય. સાધુ બાપુ ખરેખર બાપુની સાધુતા મને બહુ ગમી. હું અહીંયા આવ્યો છું ને વખાણ કરું છું એવી વાત નથી, ઘણી જગ્યાએ અમને અનુભવ થાય છે સાધુના. આપણે કે બાપુ આનું કંઈક કોને કે તમારું પૂરું થાય અહીંયા અમારી શરૂઆત થાય. પાછા આપણને એમ કે આપણે એમ કે 4 વેદ ભણીને આવ્યા લાગે. કઈ શરૂઆત શું, કપાળ શરૂઆત થાય, કઈ હોય નહીં. એ પંડિત પૂછતા પૂછતા આખા રજવાડામાં બધે બાપુ રાજમાં ગાયું જીતીને આવે, કોઈ બાપુ એને હરાવી ન શકે. અને જામનગર સ્ટેટમાં આવ્યા, જામનગર દરબારને વાત કરી કે આવી રીતે હું બધા રજવાડામાં સત્સંગમાં બેહું છું અને અત્યાર સુધીમાં મને કોઈ હરાવ્યો નથી, અને મને હરાવે તો મારી પાસે જેટલી સોનાની ગાયું છે એટલી બધી આપી દેવાની, અને હું તમને, મને જો હરાવે તો મને 1 ગાય મને આપવાની, અને તમે જો મને હરાવો તો હું બધી ગાયું આપી દઉં. એટલે દરબારે કીધું કાંઈ વાંધો નહીં, કે તમે રોકાવો અહીં 15 દી, હું આ બધી જાહેરાત કરી દઉં, 15 દી પછી પ્રોગ્રામ રાખશું. હવે પછી બાપુએ તો બધા સાધુ સંતો ને બ્રાહ્મણો ને જે જ્ઞાની પુરુષો હતા એ બધાને બોલાવ્યા કે ભાઈ કાશીથી એક વિદ્વાન પંડિત આવ્યા છે અને એ આવી રીતે જ્ઞાનની વાત કરે છે, એટલે 15 દી પછી આપણે પ્રોગ્રામ રાખવાનો છે, તમે તૈયારી કરી રાખજો, આપણે સામું બેહવું પડશે. બધાને કીડીયું મટી સાડવા ખારું, આપણને કઈ નથી આવડતું, આપણને બે હરશે શું બોલશું. એમ એક ગામડું, જામનગરની બાજુમાં એક ગામડું, ની ગામડાનો એક બ્રાહ્મણ થોડીક જમીન અને મરવા ઊભા થવાના ને બેહવાના વારા કરે એવા બળદિયા, હાવ ગરીબ બ્રાહ્મણ, ઠીકડા વાળા લુગડા, મેલો દાઢ માણા અને 5-10 વીઘા જમીન, એમાંથી પોતાની રોજી રોટી રળે. અને એમાં એક દિવસ જામનગર હટાણું કરવા માટે આવ્યો અને શેઠની દુકાને વસ્તુ લેવા આવ્યો ને, એટલે શેઠે કીધું કે રાજમાં જવાનું છે શું? કે ના બાપા, રાજમાં મારે શું કામ છે, મને કોણ ઓળખે. એટલે શેઠે વાત કરી, અરે કાશીથી એક પંડિત આવ્યા છે ને એમને આવી વાત બહાર પાડી છે, એને જો હરાવી દે તો સોનાની ગાયું એની પાસે જેટલી છે એટલી બધી મળી જાય. અને ભાઈ બ્રાહ્મણ ને તો તમે જોવો ને તો આમ ઉભરા મીડિયા ચડવા કે એવું છે. તો કે હા, તો કે રે મને બાપુ પાસે જવા દે. એ વસ્તુ લેવાનું પડ્યું, મૂકીને દરબાર પાસે ગયો. દરબારને કીધું કે બાપુ એક કાશીના પંડિત આવ્યા છે, મેં વાત સાંભળી છે. કે હા, તો કે એની સામે મને બેહારજો ને. દરબાર કે કાશીથી ભણીને આવ્યો છે, તારું કામ નહીં, તારા લુગડાના ઠેકાણા નથી, એની પાસે શું આમ? કે પણ બાપુ નહીં આબરૂ જવા દઉં, મારો નાથ, મારો ભોળિયો નાથ નહીં જવા દે. ઈ કે ના ભાઈ ના, તારું કામ નહીં. ઈ કે પણ બાપુ આમ જો, મને બેહારજો, મને બેહારજો. ઈ કે ભાઈ 5 દી પછી પ્રોગ્રામ છે, 5 દી પછી આવજે. ઘરે જઈ અને ગોરાણી મને વાત કરી કે આવી રીતે એક પંડિત આવ્યા છે અને અહીંયા મારે જવાનું છે. ગોરાણીમાં કીધું કે ભાઈ એવા પંડિત પાસે તમારું કામ ને નામુના નકામાં દુખી થશો, બાપુ વઢશે. એ કે તને ન ખબર પડે. અને જે દિવસે બાપુ બેહવાનું હતું, સત્સંગનો જે દી પ્રોગ્રામ હતો ને, તેથી દી ઉગ્યામાં બાપુ દરબાર ગઢના દરવાજે આવીને બેહી ગયો. કચેરી ભરાણી, બધા આવ્યા જોવા, સાધુ સંતો ભક્તો દાતારો બધા આવ્યા. અને પંડિત આવ્યા, રાજા સિંહાસન ઉપર આવીને બેઠા છે. એક આસન
પંડિતને આપ્યું ને એક આસન સામે મૂક્યું છે અને પંડિત કહે છે કે આમ મારી સામે કોણ બેસે છે? એટલે કીધું કે ભાઈ આ સભામાંથી કોણ આવે છે આના સામું બેહવા? એટલે બીજા કોઈને ઉભા થયા. ઓલો બ્રાહ્મણ હતો ને, સારંગધરીનું નામ હતું. એ સારંગધર ઉભો થયો. બાપુને આમ થાય કે આ મારી આબરૂની પથારી ફેરવવાનો છે અને બીજા કોઈ ઉભા નથી થતા. એકાદાને કોકને બેહારવો પડે. એટલે એ કે બાપુ આવું હું? એ કે હાલ બીજા કોઈ નથી આવતા, તું બેસ હાલ ને, મારે તો એક ગા દેવી જ પડશે. અહીંયા બેહાડ્યો બાપુની સામે. પંડિત મીંડો દાંત કાઢવા. કેવા છો? એ કે બ્રાહ્મણ છો. તમે મારી સામે બેસો? એ કે હા બેસ ક્યાં? એટલે કે હું પૂછીશ ને એનો તમે જવાબ નહીં આપી શકો, પણ હું તમને પહેલા ચાન્સ આપું, તમે મને પૂછો. એ કે એમ? તો કે હા. અને પછી એને કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં આ સારંગધરની સાખી. આનું શું મને કયો? પંડિત ને બાપુ પરસ્યો મીડો વળવા. ઈ કે હું કીધું? ઈ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં સારંગધરની સાખી. લખ્યું એટલે લખી લો. કે ઘડીએ ઘડીએ નહીં કહું. ઓલો વિચાર કરે કારું આ વેદમાં પુરાણમાં શાસ્ત્રમાં ક્યાંય નથી આવ્યું. અને બ્રાહ્મણ બેઠો બેઠો વિચાર કરે કે આ હું મારો ભોળો નાથ સિવાય દુનિયામાં ત્રીજી વ્યક્તિ નથી જાણવી. બેટા તારે પોતા તોતા ફીંદબાવ એટલા ફોંદી. બાપુ પંડિત હલવાના હો. અને બાપુ દરબાર બેઠા હતા. ઈ રાજી થયા કે અમારો એક આ બ્રાહ્મણ, એક નાનો એવો બ્રાહ્મણ 10 વીઘાની ખેતી વાળો બ્રાહ્મણ, એક હાવ માગણ જેવો, એનો જવાબ નથી આપી શકતો ને આટલી બધી ગાયું જીતીને આવ્યો. આ પંડિત પાસે આનો જવાબ નથી. બાપુની બાપુ સાતી મંડી ફાટવાઓ. અને દરબારે પાવરમાં આવી ગયા. હવે આમને આવડતું નથી. દરબારે કીધું કે આ તો ગલોબ છે હો, સપ્તે સંતો આ બેઠા જો હજી આમાં સામે. બાપુ પંડિતને પરસ્યો વળી ગયો. બાપુ આ ગાયું રહી બધી તમારી, મને નથી આવડતું. ગાયું આપી દીધી. એ કે ગાયું બાપુ આપી દઉં, પણ કે તમારા બ્રાહ્મણને એટલું તો કયો. એ કે આ છે આ થાય શું? એ કે આનો અરજ શું? એ તો કે મને કયો. રાજાએ કીધું કે સારંગધર આનો જવાબ શું? કે આમને? તો કે એમને કોઈ એક હોનાની ગા વધારે નહીં આપે. હતી એટલી જ બધી હારી ગયા. હવે શું આપે? દરબારે કીધું એ કે હું આપીશ તને, તારે જોતી હોય તો, પણ બ્રાહ્મણ છે, એ છે પંડિત છે, એની પાસેથી આપણે ન લેવાય. પણ આ તું બોલ્યો એનું થાય શું? એ કે એમાં બાપુ કઈ છે નહીં, એનો અર્થ થાય બોરડી. એ કે એ કેવી રીતે? કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં સારંગધરની સાખી. મારે 10 વીઘા જમીન છે ને 10 વીઘા નકરી બોરડી જ છે. અને ખોદીને મરી ગયો એટલે મને અહીંયા હુજાડ્યું ભોળા નાથે. અને બોરડીને બાપુ આમ પડખેથી હાલો તો વાગે, આમ હાથ કરો તો વાગે, આમ હાથ કરો તો વાગે, કાપો તો વાગે. એને હળગાવો તારે જ હેઠી બેહે. હવે આ તમને કહું, ગમે એ કોલેજમાં ભણ્યા હોય તો શીખડાવે. એટલે પાવર ગમે એવો હોય ને, યાર ગમે એવું હોય ને, આવા નાના એવા બામણ બાપુ આપણે યાર કાઢી નાખે. એટલે કહેવાનો અર્થ એ છે કે અહમ કોઈ દી કોઈનો હાલ્યો નથી. અને કોઈ દી મારું તમારું બાપુ કોઈને જો એવો પાવર હોય ને કે હું કાંઈક છું ના, કાંઈ નથી. એટલા જ માટે મહાપુરુષોએ ખૂબ આપણને શાન કરી છે. પણ ભજન જો હવે આપણને અંદર બેહે નહીં, આપણે શું કરવાનું?